પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલ ફેક્ટરી પાછળથી પોલીસે ભાણવડના એક શખ્સને પિસ્તોલ અને 2 જીવતા કારતૂસ સહિત ₹60,200ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો છે। પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહ કેશુભા ચુડાસમાએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ પોલીસને બાતમી મળી હતી કે ભાણવડના એસટી ડેપો પાસે પારસનગરમાં રહેતો અને વાહન લેવેચનો ધંધો કરતો રામકેશુ ગોરાણીયા નામનો શખ્સ દ્વારકા સોમનાથ હાઈવેથી ઓરિયન્ટ ફેક્ટરી પાછળના રસ્તે હથિયાર લઈને નીકળવાનો છે। આથી પોલીસે ગઈકાલે સાંજે ઓરિયન્ટ ફેક્ટરી પાછળ એમકેસીના પ્લાન્ટ પાસે 52ની જારીમાં ગોઠવાઈ ગયો હતો। થોડીવાર પછી એક શખ્સ પગપાળા થતા પોલીસે તેને કોર્ડન કરીને પૂછપરછ કરી ઝડપી કરતા ડેના નેફામાંથી 2 જીવતા કારતૂસ સાથેની પિસ્તોલ મળી આવી હતી। ઉપરાંત તેના ખિસ્સામાંથી 50,000ની કિંમતનો મોબાઈલ પણ મળી આવ્યો હતો। પોલીસે 10,000ની પિસ્તોલ, 200ના કારતૂસ અને ફોન મળી ₹60,200ના મુદ્દામાલ સાથે જપ્ત કર્યો હતો। અને આ પિસ્તોલ તેણે ક્યારે અને કોની પાસેથી લીધી હતી અને તેનો હેતુ શું હતો તથા આ પિસ્તોલનો ઉપયોગ કર્યો છે કે નહીં તે સહિતની બાબતો અંગે રામની વધુ પૂછપરછ હાથ ધરી છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ।